નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઘરે બેઠા ઓનલાઈન આપણા મોબાઈલમાંથી કઈ રીતના કાઢશું. તો સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક તો શેર કરી જ લેજો. તો મિત્રો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપણે ઓનલાઈન કાઢવા માટે સૌપ્રથમ તમારે કોઈ પણ બ્રાઉઝરમાં ગૂગલમાં તમારે ડિજિટલ ગુજરાત એવું તમારે ટાઈપ કરી લેવાનું છે. ફર્સ્ટ લિંક આવે છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. હવે જો તમે ફર્સ્ટ વખત આ વેબસાઇટમાં આવો છો તો તમારે રજિસ્ટર કરવાનું રહેશે. રજિસ્ટરમાં મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે. રજિસ્ટરમાં મોટું બીજું કંઈ નથી. એમાં મિત્રો તમારે તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને તમારે એક પાસવર્ડ તમારે બનાવવાનો રહેશે. સ્ટ્રોંગ પાસવર્ડ 2 વખત નાખી અને કેપ્ચા એન્ટર કરીને સેવ બટન પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આવી રીતના રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. ત્યારબાદ તમે જો પાછું બેક આવશો, હોમ પેજ ઉપર આવી જવાનું છે. હવે જો રજિસ્ટરની બાજુમાં લખેલું છે લોગિન, તો લોગિન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું જ લોગિન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો જો અહીંયા તમને લોગિન યુઝિંગ લખેલું છે. આમાં તમે ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર કોઈ પણથી લોગિન થઈ શકશો. તો અહીંયા આપણે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. જે પાસવર્ડ તમે બનાવ્યો છે પાસવર્ડ અહીં નાખી કેપ્ચા નાખી અને નીચે લોગિન લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એક ઓટીપી મોકલવામાં આવશે મોબાઈલ નંબર ઉપર. એ ઓટીપી કન્ફર્મ કરી અને આપણે નેક્સ્ટ પર ક્લિક કરશું એટલે જો તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. હવે મિત્રો અહીંયા રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ એવું તમને જોવા મળશે. એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ મિત્રો તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમને ઘણા બધા સર્ટિફિકેટ ઓનલાઈન આપણે કાઢી શકીએ છીએ. જો આપણે કાસ્ટ સર્ટિફિકેટ છે, ત્યારબાદ ઇન્કમ સર્ટિફિકેટ છે, રૂરલ પંચાયતનું ઇન્કમ સર્ટિફિકેટ છે. નેક્સ્ટ મિત્રો આપણે રેશન કાર્ડ સંબંધિત સેવાઓ ઓનલાઈન લઈ શકીએ છીએ આ પોર્ટલ માધ્યમથી. જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અહીં જોવા મળશે. એસીબીસી સર્ટિફિકેટ છે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જો તમારે સેન્ટ્રલ ગવર્મેન્ટનું કાઢવું હોય તો પણ તે ઓપ્શન અહીં જોવા મળશે. તમે સેન્ટ્રલ ગવર્મેન્ટનું પણ કાઢી શકીએ છીએ. નેક્સ્ટ મિત્રો ઘણા બધા એ તમને સર્ટિફિકેટ ઓનલાઈન જોવા મળશે. એસી કાસ્ટ સર્ટિફિકેટ છે, એસીબીસી કાસ્ટ સર્ટિફિકેટ છે. ઘણા બધા સર્ટિફિકેટ આપણે ઓનલાઈન કાઢી શકીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઓનલાઈન કઢાવવા માટે જો અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ગુજરાત ગવર્મેન્ટ તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ મિત્રો થોડીક ઇન્સ્ટ્રક્શન અહીં તમને જોવા મળશે. જો નોન ક્રિમિનલ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર માટે એ તમને જોવા મળશે. અહીં આપણે મિત્રો થોડીક ઇન્સ્ટ્રક્શન વાંચી લેવાની છે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે જો આ સર્ટિફિકેટ કઢાવવા માટે આપણે કયા ડોક્યુમેન્ટ જોશે એ તમને જોવા મળશે. રેસિડેન્ટ પ્રૂફ આપણે કોઈ પણ એક જોડવાનું રહેશે. રેશન કાર્ડ છે, ટ્રુ કોપી ઓફ ઇલેક્ટ્રિસિટી બિલ, ટેલિફોન બિલ, કોઈ પણ એક તમારે આમાં ડોક્યુમેન્ટ તૈયાર રાખવાનું છે જે એમાં અપલોડ કરવાનું થશે. નેક્સ્ટ મિત્રો નીચે જો કોઈ પણ એક આઈડેન્ટિટી પ્રૂફ આપણે આપવાનું રહેશે. એમાં આપણે જો ઇલેક્શન કાર્ડ એટલે ચૂંટણી કાર્ડ તમે આપી શકો છો, ડ્રાઇવિંગ લાઇસન્સ છે. ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ પણ આમાં આઈડેન્ટિટી પ્રૂફ તરીકે તમે અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે એક ઇન્કમ પ્રૂફ આપવાનું રહેશે. એમાં તમે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો આવકનો દાખલો આમાં જોડી શકો છો. ત્યારબાદ 3 વર્ષના જો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો તે પણ જોડી શકો છો. તો કોઈ પણ ઇન્કમ પ્રૂફ જોડી શકો છો. ત્યારબાદ એક કાસ્ટ પ્રૂફ તમારે જોડવાનું રહેશે. એમાં તમે જાતિનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જો આમાં કાસ્ટ સર્ટિફિકેટ લખેલું છે કોઈ પણ તમે આમાં જોડી શકો છો કાસ્ટનું પ્રૂફ. ત્યારબાદ રિલેશનશિપ પ્રૂફમાં તમે એફિડેવિટ તમારે એક આપવાનું રહેશે. એફિડેવિટ મિત્રો આમાં અપલોડ કરી દેવાનું છે આપણે. ત્યારબાદ નીચે જોવો પ્રૂફ નીડેડ ઇન સર્વિસ અટેચમેન્ટ. તો એમાં મિત્રો આપણે ઓધર નેસેસરી ડોક્યુમેન્ટ જોડવાના છે. એમાં મિત્રો કોઈ પણ ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તમે ચૂંટણી કાર્ડ છે, કોઈ પણ એવું જોડી શકો છો. ત્યારબાદ મિત્રો કાસ્ટ સર્ટિફિકેટ ફાધર, અંકલ, આંટીનું કોઈ પણનું એક જોડી શકીએ છીએ. નીચે સ્ક્રોલ કરશું ત્યારબાદ જો અહીંયા તમને જોવા મળશે આ એપ્લિકેશનની ફી તમારે 20 રૂપિયા આપવાની રહેશે. આગળ મિત્રો આપણે કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરી દેવાનું છે. તમને એપ્લિકેશન નંબર તમારો જનરેટ થઈ જશે. ત્યારબાદ તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ મિત્રો અહીંયા તમારે તમારું નામ છે, સરનેમ છે, ત્યારબાદ તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે, તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે, વિલેજ સિલેક્ટ કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. એ મિત્રો નેક્સ્ટ તમારે સ્ટેપ બાય ફોલો કરવાના રહેશે. આગળ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે, સોગંદનામું અપલોડ કરી દેવાનું છે અને આગળ તમારે પેમેન્ટ 20 રૂપિયા ફી ભરવાની થશે. એ તમે ગૂગલ પે, ફોનપે દ્વારા ભરી શકો છો.
ત્યારબાદ મિત્રો તમારે તમારું ફોર્મ સ્ટેટસ ચેક કરતું રહેવાનું છે. તમારી જો અરજી એક્સેપ્ટ થશે તો તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે તે ઓફિસે જઈ અને તમારે લઈ આવવાનું રહેશે, અથવા જો 25 રૂપિયા ફી ભરીએ તો આપણા રજિસ્ટર એડ્રેસ ઉપર મોકલી દેવામાં આવશે, અથવા મિત્રો તમારે ડિજી લોકરમાં પણ અપલોડ કરી દેવામાં આવશે. મિત્રો તમારે ઓનલાઈન ફોર્મનો ફૂલ વિડીયો જોવો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને જો ઓફલાઈન આપણે કઈ રીતના કઢાવો, કચેરીએ જઈને કઈ રીતના ફોર્મ ભરવાનું, કેવી રીતના સોગંદનામું કરાવવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, આ તમામ માહિતી મેં આપેલી છે. તો એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ લેજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.